શું થયું ભાઈ? કેમ આટલા ટેન્શનમાં બેઠા છો? મારે 1 કરોડ રૂપિયાની જરૂર છે. 2 દિવસમાં કંઈ પણ કરીને કરોડ રૂપિયા ભેગા કરવા જ પડશે, નહીં તો આપણો જે કરોડોનો પ્રોજેક્ટ ચાલે છે એ રિજેક્ટ થઈ જશે. શું? ના ભાઈ ના, એવું તો ક્યારે ના થવા દેવાય. ના જ થવા દેવાય ને. આપણી જેટલી પણ પ્રોપર્ટી હતી એ બધી એમાં ઇન્વેસ્ટ થઈ ગઈ છે. બસ હવે ખાલી કરોડ રૂપિયા જેટલું જ ખૂટ્યું છે. જો એટલા આપણે ઇન્વેસ્ટ કરી દઈએ પછી તો આપણને અબજોપતિ બનતા કોઈ એટલે કોઈ નહીં રોકી શકે. તમે ચિંતા ના કરો ભાઈ, આખા ગામમાં આપણી ધાક છે ને, તો ગામમાં ઉઘરાણી કરીને હું આજ ને આજ 1 કરોડ રૂપિયા ભેગા કરી દઈશ. શું? ગામમાંથી ઉઘરાણી કરીને તું 1 કરોડ રૂપિયા ભેગા કરીશ એમ? મને નથી લાગતું કે આટલી મોટી રકમ આપણા ગામમાંથી મળે. મળશે. હું એવા લોકોને ટાર્ગેટ કરીશ કે 1 કરોડ તો શું 10 કરોડ પણ મળી જશે. તમે ખાલી વેઇટ કરો. તમે બધા ચલો મારી સાથે. જય શ્રી કૃષ્ણ પૂનમબેન. ઓહો, જય શ્રી કૃષ્ણ ધર્મેન્દ્રભાઈ. આવો આવો, બેસો. કેમ આટલા સમય પછી ભૂલા પડ્યા? બસ વૃદ્ધાશ્રમનું કામ ચાલે છે, એમાંથી નવરો જ નથી પડાતો. પણ તમારી થોડી મદદની જરૂર પડી એટલે આ બાજુ ભૂલો પડ્યો. હા હા, બોલો બોલો, શું અમારી મદદની જરૂર પડી? જો કે વાત કરતાં તો ઘણું દુઃખ થાય છે. પ્રકાશના પપ્પા એટલે કે તમારા પતિ આ દુનિયામાં નથી રહ્યા, પણ જ્યારે એ જીવતા હતા ત્યારે અમારા વૃદ્ધાશ્રમનો સૌથી મોટો ફાળો એમણે જ આપ્યો હતો, અને એમની જ દયાથી આશ્રમનું પોણા ભાગનું કામ પૂરું થઈ ગયું છે. બસ હવે એને પૂરું કરવા માટે થોડા ઘણા રૂપિયા ખૂટ્યા છે, અને તમારા સિવાય બીજો મને કોઈ જ રસ્તો ના દેખાયો, એટલે હું સીધો તમારી જોડે આવ્યો. બરાબર, કઈ વાંધો નહીં. બોલો, કેટલાની જરૂર છે? કમસે કમ 30 લાખ. સારું, પણ હા, એમના ગયા પછી પૈસાનો બધો હિસાબ પ્રકાશ જ સંભાળે છે. તો તમે એક કામ કરો, એ ગામ બાજુ ચકલાને દાણા નાખવા ગયો છે, ત્યાં એને મળી લો, એ તમને પૈસાનું સેટિંગ કરી આપશે. ખરેખર તમારો આભાર કયા શબ્દોમાં માનું, મને તો એ જ નથી સમજાતું. દિલથી આભાર તમારો પૂનમબેન. અરે, આમાં આભાર ના માનવાનો હોય, આ તો પુણ્યનું કામ છે, અને તમારા આ કામથી હું બહુ એટલે બહુ જ ખુશ છું. હા, એ તો છે. ચલો હું રજા લઉં. કેમ છે દીકરા પ્રકાશ? અરે ધર્મેન્દ્રભાઈ, તમે આવો આવો, બહુ દિવસે ભૂલા પડ્યા. અને હા, કેવું ચાલે છે આશ્રમનું કામ? બસ તમારા બધાની દયાથી ફર્સ્ટ ક્લાસ, પણ થોડી તકલીફ પડી છે એટલે તમને મળવા આવ્યો તો. આઈને 1 મિનિટ બેસીને વાત કરીએ. હા હા, તમે બેસો, હું આવ્યો. બોલો બોલો ધર્મેન્દ્રભાઈ, શું તકલીફ પડી? જે હોય એ બિંદાસ કહો. તકલીફમાં તો એવું છે કે તારા પપ્પાની દયાથી આશ્રમનું પોણા ભાગનું કામ પતી ગયું છે. બસ હવે એને પૂરું કરવા માટે 30 લાખ રૂપિયા જેવા ખૂટ્યા છે. એટલે હું તારા મમ્મીને મળવા ગયો હતો, પણ એમને મને તારા જોડે મોકલ્યો. 30 લાખ? 30 નહીં, જાઓ 50 આપ્યા તમને. અને તમને ખબર છે આ 20 લાખ હું તમને કેમ વધારે આપું છું? મારા મમ્મીની ખુશી માટે. તમારું જે આશ્રમ બની રહ્યું છે એ વાતને લઈને મારા મમ્મી બહુ જ ખુશ રહે છે કે આશ્રમ બન્યા પછી ઘણા ઘરડાઓનું સારું થઈ જશે. અને સાચું કહું,
કાલે જ મારે એક પાર્ટી જોડે 50 લાખ લેવા જવાનું છે, તો બપોર સુધી એ 50 લાખ હું તમને આપી દઈશ. બપોર સુધી? જો થોડું વહેલું થાત તો સારું હોત. સવારે માલ સામાનવાળો આવવાનો છે. જો એને પૈસા નહીં મળે ને તો એ માલ સામાન ઉતારશે પણ નહીં. આ વાત છે એમ? તો કંઈ વાંધો નહીં, ઘરેથી લઈ લેજો, ત્યાંથી પણ મળી જશે તમને. હા સારું, તારો આભાર દીકરા. ચાલ તો હું રજા લઉં. ભાઈને કરોડ રૂપિયાની જરૂર છે ને, તો થઈ ગયું કરોડ રૂપિયાનું સેટિંગ. એ ચલો. શું થયું? ના થયું ને પૈસાનું સેટિંગ? મને ખબર જ હતી કે તું આ ગામ તો શું આજુબાજુના 10 ગામ પણ ફરી વળીશ ને તો પણ 1 કરોડ રૂપિયા ભેગા નહીં થાય. તો એ વાત તમે ભૂલો છો ભાઈ. 1 કરોડ રૂપિયાનું સેટિંગ થઈ ગયું છે અને આવતીકાલે એ રૂપિયા તમારા હાથમાં આવી જશે. શું વાત કરે છે? પણ કઈ રીતે? ગામમાં એક બહુ અમીર વ્યક્તિ રહે છે જે 50 લાખ આવતીકાલે આશ્રમમાં દાન કરવાનો છે અને બીજા 50 લાખ એક પાર્ટી જોડેથી લાવવાનો છે. તો એના 1 કરોડ રૂપિયા કઈ રીતે પડાવવા એ સાંભળો. વાહ રાજ વાહ, શું તે પ્લાન બનાવ્યો છે. સાંભળો એ, આવતીકાલે બધા ફૂલ તૈયારીમાં રહેજો. જો ભાઈ, આ એના ઘરે પૈસા જ લેવા જાય છે. તો પછી રાહ શેની જોવે છે? જા, ચાલુ કરી દે તારું કામ. જય શ્રી કૃષ્ણ પૂનમબેન. જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેસો. આ લો, આમાં પૂરા 50 લાખ રૂપિયા છે, ધ્યાનથી લઈ જજો. હા વાંધો નહીં, ચલો હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈ, પેલો પૈસા લઈને નીકળી ગયો છે. તમે એના જોડેથી પૈસા પડાવો, ત્યાં સુધી હું મારું કામ પતાવું. ઓકે, ડન.
અરે ઓય, કોણ છે તું અને આ શું કરી રહ્યો છે? આ બધા સવાલના જવાબ તને મળી જશે. ચૂપચાપ ચલ મારી સાથે. નહીં, આ શું કરે છે? છોડી દે મને. કોણ છો તમે લોકો અને આ બધું શું કરી રહ્યા છો? એ જો હવે વધારે લપન છપન કરી છે ને તો આ બંદૂકથી તારો ભેજો બહાર કાઢી નાખીશ. ચૂપચાપ ગાડીમાં બેસ. ચલે, ગાડી આપણો જ્યાં પ્રોજેક્ટ ચાલે છે ત્યાં લઈ લે. ધર્મેન્દ્રભાઈ, આ શું થયું તમને? કોણે કરી તમારી આવી હાલત? દીકરા, હું તારા ઘરેથી પૈસા લઈને આવતો હતો ત્યારે શું એ લોકોએ તમારા પૈસા પડાવી લીધા અને મારા મમ્મીને ઉઠાઈ ગયા? આ લોકો કોણ હશે અને મારા મમ્મીને ક્યાં લઈ ગયા હશે? સાંભળે, મેં તારામાં લોકેશન નાખ્યું છે. જો તારી મમ્મીને જીવતી જોવા માંગતો હોય તો આવી જા ફટાફટ. અને હા, તારી જોડે જે બેગ છે એ લાવવાનું ના ભૂલતો. હેલો હેલો, કોણ છે તું? ધર્મેન્દ્રભાઈ, આ લોકેશન જોતા રહો અને ફટાફટ બેસી જાઓ ગાડીમાં. એ શું થયું? કેમ તો હશે છે? રાજી તો હું ત્યારે જ થઈ ગઈ હતી જ્યારે તે મારા દીકરાનો નંબર માંગ્યો તો. હવે તું ખાલી જોયા કર એ અહીંયા આવીને શું કરે છે. મારો વિખરેલો વાઘ આવ્યો. બંકો બંકો તોડી નાખો, તોડી નાખો, તોડી નાખો. અબે, કોણ છો તમે લોકો અને કેમ મારા મમ્મીને અહીંયા લઈને આયા? 1 કરોડ રૂપિયા માટે. મારે મારા પ્રોજેક્ટ માટે 1 કરોડ રૂપિયાની જરૂર હતી, જેનું સેટિંગ કરવા માટે મારો આ ભાઈ અમારા માણસોને લઈને ગામમાં આવ્યો હતો. ને ત્યાં સૌથી પહેલા તું જ મારા ભાઈની નજરે ચડ્યો અને આની સામે તે રાઈટ 1 કરોડ રૂપિયાની વાત કરી. એ પછી તારા પૈસા કઈ રીતે પડાવવા એનો અમે પ્લાન બનાવ્યો અને પ્લાન મુજબ 50 લાખ તો મારા જોડે આવી ગયા. હવે તારી જોડે જે 50 લાખ રૂપિયા છે એ ચૂપચાપ અમને આપીને તારા મમ્મીને અહીંયાથી લઈ જા, એટલે વાત પતે. એટલે તે ફક્ત 1 કરોડ રૂપિયા માટે થઈને મારા મમ્મીને કિડનેપ કર્યા એમ?
આલે લઈ લે પૈસા. અરે તારે પૈસા જોતા હતા તો પ્રેમથી મારા ઘરે આવીને જો 10 કરોડ પણ માંગ્યા હોત ને તો હું તને રાજી ખુશીથી આપી દેત. પણ મારા મમ્મીને આટલી બધી તકલીફ પહોંચાડીને તે બહુ એટલે બહુ જ મોટી ભૂલ કરી નાખી. ધર્મેન્દ્રભાઈ, આપણી 50 લાખની વાત થઈ હતી ને, તો આ બધા રૂપિયા વીણીને કરોડે કરોડ લઈ જાઓ. પણ આશ્રમમાં કોઈ વાતની કચાશ ના રહેવી જોઈએ. કેમ કે આશ્રમ બનશે તો સૌથી વધારે મારી માં ખુશ થશે, અને મારી માની ખુશીથી વધારે મારા માટે કંઈ જ કિંમતી નથી. ચાલ માડી ઘરે. એ હૈયું રે એ માળો માં, તું તો દયાનો મીઠો દરિયો જો. પછી અમી વરસે આખડિયું માં, વરસે હાડી ડેલી જો. પછી કે દાન કે જગ આખું તોલું, તારી તોલે કોઈ ના આવે જો. તો મિત્રો, કેવી લાગી તમને અમારી આ સ્ટોરી? અને હા, આપણી આ સ્ટોરીનો મિનિંગ એ જ હતો કે જીવનમાં ક્યારેય કોઈની સાથે ખોટું કરીને અથવા કોઈનું ખોટું વિચારીને જો તમે તમારું સારું થશે એવું વિચારશો તો એ ક્યારેય એટલે ક્યારેય નહીં થાય. જો તમારે તમારા જીવનમાં આગળ વધવું હોય તો લોકોનું સારું વિચારો, અને તમારાથી થાય તો લોકોની મદદ કરો. હું ગેરંટી મારીને કહું છું, તમે ક્યાંય એટલે ક્યાંય પાછા નહીં પડો અને કોઈનાથી નહીં હારો. સમજાય એને વંદન. જય માતાજી.